ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? કાચો ગુજરાતીના આપશો ને જય શ્રી રામ. આ એક નવું આપણે કોલમ સ્ટાર્ટ કરીએ છીએ, ટ્રમ્પ કોર્નર એનું. એટલે એવરીડે વિન ટ્રાય કે ભાઈ થોડું ડિસ્કસ કરી દઈએ કે હવે જે ગ્લોબલ ટર્મોઇલની અંદર અને ડી-ડોલરાઇઝેશનની પ્રોસેસમાં વર્લ્ડમાં શું ચાલી રહ્યું છે એનું. તો સૌથી પહેલાં તો આપણે ઈરાનની વાત કરી દઈએ કે ઈરાનની અંદર અત્યારે ભયંકર જ તોફાનો ફાટી નીકળેલા છે. એનું જે પેલું ટ્રિપિંગ પોઈન્ટ કહેવાય એ હતું કે ઈરાનની ગવર્મેન્ટ એટલે કે જે આયતુલ્લા ખોમાનીએ ઇન્ટરનેટ પર બાન મૂકી દીધું. એટલે ઝેન ઝેડ તો ઇન્ટરનેટ વગર કોઈને ચાલે એવું નથી. અમારા જનરેશનને ચાલતું નથી, જેન ઝેડની શું હાલત થાય. એને કારણે એમને લાગ્યું કે આ ટ્રિગરિંગ પોઈન્ટ હવે આ લોકોને કોઈ ઇન્ફોર્મેશન નહીં મળે એટલે શું કરશે એ લોકોને. પણ એ તો ઊંધું થયું અને ચારે બાજુ તોફાનો ફાટી નીકળ્યા છે. યંગ બોયઝ, યંગ ગર્લ્સ, એવરીબડી ટુ દેટ એક્સટેન્ડ કે ભાઈ ઇવન ઇસ્લામ પર બી એમનો ખતરો છે અત્યારે. એવી કન્ડિશન થઈ ગઈ છે અને ગમે ત્યારે આ ગવર્મેન્ટ તૂટી જશે. એટલે આ સૌથી પહેલાં ઈરાનની અપડેટ છે. આપણી આગાહી તો છે જ ડૉક્ટર અંકિત સાની કે ભાઈ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એ ક્રિશ્ચન કન્ટ્રી. બીજા જે ન્યૂઝ છે અત્યારે કે ટ્રમ્પ ગ્રીનલેન્ડની વાત કરી રહ્યા છે. કેમ? કારણ કે $37 ટ્રિલિયનનું દેવું છે. એઆઈ આવવાથી માણસો પાસે કોઈ કામ રહેશે નહીં. એઆઈ માટે ખૂબ જ એનર્જી જોઈએ, ખૂબ એનર્જી જોઈએ. એક સિમ્પલ ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ધારો કે હું એવું વિચારું કે મારું ગયા 1 વર્ષનું જે સેલ્સ હતું એને હું ધ્યાનમાં રાખીને હું દર વર્ષે અમુક ટકા એફિશિયન્સી વધારું અને માર્કેટમાં દર વર્ષે 15% વધારો થાય અને મારા કેશ ફ્લોમાં 20% વધારો થાય તો મારું સેલ્સ 10 વર્ષ પછી કેટલું હશે? તો એ ગણવા માટે એઆઈને ખૂબ એનર્જી જોઈએ. આપણે ગૂગલમાં નાખીએ તો સિમ્પલ હતું, પણ આમાં એવું નથી. અને છેલ્લા 1 વર્ષે તમે 5 વર્ષના ડેટા કરી નાખો કે 10 વર્ષના ડેટા કરી નાખો તો ખૂબ એનર્જી જોઈએ. એટલે એઆઈની એનર્જી રિક્વાયરમેન્ટ ખૂબ હાઈ છે. એટલે અમેરિકા નીડ્સ એનર્જી. એટલે હવે બધી યુરોપિયન કન્ટ્રી એમના ધ્યાનમાં છે. કેનેડા છે, સાઉથ અમેરિકા છે, વેનેઝુએલા તો લીધું છે એ લોકોએ, પણ ગ્રીનલેન્ડ બી ધ્યાન છે કારણ કે એની અંદર બહુ જ જબરદસ્ત મેટલ્સ છે, રેર અર્થ મેટલ્સ છે, ઇવીસની મેટલ છે, એઆઈ માટેની મેટલ્સ છે અને એનર્જી છે ખૂબ. અત્યારે ગ્રીનલેન્ડ ડેનમાર્કનું એક ભાગ છે. ડેનમાર્કના કંટ્રોલમાંથી જ 1915 એમણે મેળવેલું હતું, પણ એમાં કંઈ ખાસ એક્ટિવિટી છે નહીં કારણ કે એક્સ્ટ્રીમ કન્ડિશન્સ છે એન્વાયરમેન્ટની ત્યાં. એને કારણે આ છે. આ બીજું ડેવલપમેન્ટ છે. ત્રીજું ડેવલપમેન્ટ એ છે કે હવે રશિયા ધીરે ધીરે એગ્રેસિવ થવા માંડ્યું છે કે જે ઈસ્ટ યુરોપિયન કન્ટ્રીઝ હતા ઓરિજિનલી, જે રશિયાનો એલાયન્સ હતા, જે પાછળથી બધા ઈસ્ટ જર્મની, વેસ્ટ જર્મની, ઈસ્ટ ઓસ્ટ્રિયા, વેસ્ટ, એ બધું ભળી ગયેલા એનું અને આખો નાટોનો ભાગ બની ગયેલા. હવે બે વસ્તુ એક સાથે થઈ રહી છે. હવે નાટો તૂટવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને જે ઈસ્ટર્ન પોર્શન છે કે જે કોમ્યુનિસ્ટ પોર્શન છે યુરોપના, એ બધા ધીરે ધીરે રશિયાના થવાના છે. એક બહુ મોટી ઘટના થવા જઈ રહી છે. ચોથી ઘટના ચાઇનામાં થઈ રહી છે કે ચાઇનાના પ્રીમિયરે ઓલરેડી કહી દીધું છે પબ્લિકને કે તમે $100નો માલ વેચો છો અમેરિકામાં તો એ લોકો $100ની નોટ તમને આપે છે પ્રિન્ટ કરીને, જેની પ્રિન્ટિંગ કોસ્ટ ખાલી 17 સેન્ટ્સ છે અને તમારી પાસે $100નો એકચ્યુઅલ માલ લઈ જાય છે. માટે તમે અમેરિકા, કેનેડા અને વેસ્ટને વેચવાનું બંધ કરો ને નવા માર્કેટ ઊભા કરો. એટલે ચાઇના ખૂબ ઝડપથી નવા માર્કેટ ઊભા કરી રહ્યું છે એક્સપોર્ટ માટેના, કારણ કે એમને ખબર પડી કે જે અમેરિકામાં વેચવામાં કંઈ મજા નથી. પ્રિન્ટેડ મની આવે છે જેની પ્રિન્ટિંગ કોસ્ટ ખૂબ ઓછી છે. પાંચમું ડેવલપમેન્ટ ઇન્ડિયામાં થઈ રહ્યું છે કે ઓલરેડી મોદી સાહેબે પણ કહી દીધું છે બધાને કે હવે તમે, કારણ કે ટેરિફ 500% કરી ટ્રમ્પ સાહેબે, પણ એ ટેરિફને કારણે તો ઇન્ડિયન બધી વસ્તુઓ 6 ગણી મોંઘી થઈ જશે અમેરિકામાં અને અમેરિકાના સિટીઝન્સને પોસાશે નહીં એટલે ઓછું વાપરશે. ઓલરેડી મોદી સાહેબે બધાને હિન્ટ આપી છે ઇન્ડસ્ટ્રીની કે ભાઈ નવા માર્કેટ શોધો. હવે યુરોપ, અમેરિકા, કેનેડામાં કંઈ લેવાનું છે નહીં અને એ લોકોના કરન્સી બહુ ઓવર વેલ્યુડ છે એટલે એ પૈસાનું બી ડિવેલ્યુએશન થઈ જવાનું છે, કોઈ અર્થ નથી. એટલે એ શોધી રહ્યા છે.
આમાં એક ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ માટે એક ચેતવણી છે કે હમણાં જ મેં વાંચ્યું કે ઘણી બધી ઇન્ડિયન કંપનીઓ જે 6-7 પેઢીથી ચાલી રહી છે, ટેક ઓવર થઈ રહી છે. થોડા એક બે વર્ષ પહેલાં જેબી કેમિકલ્સ બોમ્બેની કંપની ટેક ઓવર થઈ ગઈ છે અને એક પીઆઈ ફંડે ટેક ઓવર કરી છે. જ્યારે ટેક ઓવર કર્યા પછી એનું વેલ્યુએશન 4 થી 5 ગણું વધી ગયું છે. એવી રીતે ઘણી બધી કંપનીઓ ટેક ઓવર, બધાને લાગે છે કે ડોલરના 90 રૂપિયા મળે છે અને બહુ મોંઘા વેલ્યુએશનથી વેચાય છે, પણ આ ડોલરનું વેલ્યુએશન બહુ જ ખોટું છે, બહુ જ ખોટું છે અને એ કકડભૂત થવાનું છે. એનો વ્યાપ પણ ઓછો થશે, એની વેલ્યુ પણ ઓછી થશે અને જે 7 જનરેશનની કંપનીઓ થોડા પૈસા લઈને તમે બેસી જશો અને તમારી ફ્યુચર માટે કોઈ ડાયરેક્શન નહીં રહે. એટલે બધા ઇન્ડિયન બિઝનેસીસને આ એક એલર્ટ છે કે ભાઈ પોતાના બિઝનેસીસ ડોન્ટ સેલ એનો. હમણાં હલ્દીરામે 50% શેર એક પી ફંડને, સિંગાપુરના પી ફંડને વેચ્યો. એનો બહુ જ ડેન્જરસ છે, આવું થવું જ ના જોઈએ એનું, કારણ કે આ લોકોમાં જાગૃતિ નથી. આ જાગૃતિ લાવવાની ખૂબ જરૂરી છે. તો આ તો ટ્રમ્પ કોર્નર આજનું આપણે રોજ ટ્રાય કરીશું થોડું એનું અપડેટ લેતા રહીએ. આભાર, થેન્ક યુ સો મચ.